નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું જર્નાલ કંટી. તો આજનો પ્રોપર્ટી ગુરુનો એપિસોડ ઘર ખરીદવાની ઈચ્છા રાખનાર દરેક વ્યક્તિ, દરેક દર્શક માટે ખાસ છે. કારણ કે ઘર ખરીદવાનો નિર્ણય સામાન્ય રીતે તમે જીવનમાં 1 કે 2 વખત જ લેતા હો છો અને જીવનનો આ મોટો માઇલસ્ટોન પણ હોય છે. પોતાનું ઘર ખરીદવું, તો આ ઘર ખરીદવાની પ્રોસેસ જે હોય છે એ તમારે માટે સરળ અને સહજ રહે અને ક્યારેય ફાઇનાન્શિયલ બર્ડન ન બને એ માટે તમારે શું જાણવું જોઈએ, શું તૈયારી કરવી જોઈએ, શું તપાસવું જોઈએ, આવા બધા જ સવાલના જવાબ આજે આપણે મેળવવાના છે. તો આ માટે આજે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે વિરલ ભટ્ટને, જેને તમે મની મેનેજરમાં જોતા હશો, સાંભળતા હશો. આજે આપણને પ્રોપર્ટી ગુરુમાં ઘર ખરીદવામાં ખાસ મદદ કરવાના છે. તો મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. વિરલભાઈ, આપનું સ્વાગત છે. તો જે રીતે મેં કહ્યું કે પ્રોપર્ટી ગુરુના દર્શકો હોય એમને સ્વાભાવિક રીતે ઘર ખરીદવાની ઈચ્છા તો હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાનું ઘર એ બનાવે, પોતાનું ઘર ખરીદે. તો સૌથી પહેલો સવાલ એ છે કે ઈચ્છા તો બધાની હોય છે, પણ વ્યક્તિ એ જાણવું જરૂરી છે કે ફાઇનાન્શિયલી રેડી છે ઘર ખરીદવા માટે. એ પોતાની ફાઇનાન્શિયલ પોઝિશનને જોઈને કઈ રીતે સમજી શકે કે એણે આ સમયે ઘર ખરીદવું જોઈએ અથવા તો એ રેડી છે, હવે એ ઘર ખરીદી શકે છે. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. પહેલાં તો જનાબેન, તમારો આભાર મને આ પ્રોપર્ટી ગુરુ શો માટે બોલાવ્યો. મની મેનેજરમાં તો હંમેશા આપણે મળવાનું થાય છે, પણ આ પ્રોપર્ટી ગુરુમાં આજે જે ફાઇનાન્શિયલ રિલેટેડ એક જે તમે ભાગ લઈ રહ્યા છો લોનનો, એના પર આપણે આજે ચર્ચા કરશું. પહેલાં તો સાચી વાત છે કે આમ જોવા જઈએ ને તો ઘર લેવું એ પહેલાં બધાના સપનામાં હોય છે કે ભાઈ મારું પોતાનું ઘર ન હોય તો મારે પોતાનું ઘર લેવું છે. હવે લેવું છે બરાબર છે, ત્યાં સુધી તો ડેફિનેટલી એ એક સપનું છે, પણ એ સપનાને રિયાલિટીમાં એને અગર કન્વર્ટ કરવું છે તો આજના જે હિસાબથી આમ જોવા જઈએ તો જે પ્રાઇસ જે છે કોઈ પણ ઘર લેવા માટેની એ બહુ જ આસમાનને આંબી રહી છે અને ત્યારે આપણને એમ થાય કે આપણે કેવી રીતે ઘર લઈ શકીએ. તો ત્યાં એક આજના સમયમાં આપણને એક લોન જે છે કે તમને લોન મળી શકે છે અને લોનથી તમે તમારું ઘર લઈ શકો છો. તો ડેફિનેટલી લોન આમ કહેવાય તો ગુડ લોન કહેવાય છે, સારી લોન કહેવાય છે, કારણ કે તમે તમારા એસેટ, તમે જે ઘરમાં રહેવા જઈ રહ્યા છો, તમારું પહેલું ઘર છે, તમે રહેવા જવાના છો, એના માટે તમે લોન લઈ રહ્યા છો, તો ડેફિનેટલી તમને લોન મળી શકે છે. પણ લોન મળી શકે છે ત્યાં સુધી જ એ રહેતું નથી. તમારી જે પાત્રતા છે, તમારી જે એલિજિબિલિટી છે ને, એ સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જ્યારે પણ તમે ઘર માટે લોન લેવાના છો, રાઈટ. તો પહેલાં તમારી એલિજિબિલિટી ચેક થશે, તમારી પાત્રતા છે કે નહીં ફાઇનાન્શિયલી, એ તમારે જોવાનું રહેશે. હવે સપોઝ એની માટે પણ 1-2 વાતો છે એ ધ્યાનમાં રાખવી પડશે જે પણ ઘર લેવાવાળા ઈચ્છિત વ્યક્તિ હશે એની માટે. પહેલાં તો એનું ઇન્કમ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારી અગર ઇન્કમ એક પર્ટિક્યુલર લેવલની હશે કે તમે કમાઓ છો એ તમે કેટલું કમાઓ છો એ પહેલાં જોવામાં આવશે. એટલે તમારો જે પણ તમે લોન લેવા માટે ડેફિનેટલી તમારે કોઈ બેંક પાસે જવું પડશે, કાં તો કોઈ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ NBFCs પાસે જવું પડશે, રાઈટ. તો એ તમારી પાત્રતા જોશે કે તમે યોગ્ય છો કે નહીં. અને પાત્રતા જોતી વખતે સૌથી પહેલું એ જોશે કે તમારી ઇન્કમ કેટલી છે, તમે કેટલું કમાઓ છો. સાથે સાથે તમારા જે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ છે કે ભાઈ તમારા બેંક સ્ટેટમેન્ટ્સ છે, તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો કે નહીં, એ પણ એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે તમે રિટર્ન ફાઇલ કરો છો કે નહીં, એ પણ તમારે જોવામાં આવશે. પછી સાથે સાથે તમારી રીપેમેન્ટ કેપેસિટી, બરાબર છે, કે તમે લોન તો તમને મળશે, ચલો તમારી ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી લોન તો મળી જશે, પણ તમે શું તમારી રીપેમેન્ટ કેપેસિટી પણ એટલી છે કે નહીં. હવે રીપેમેન્ટ કેપેસિટી એટલે કેવી રીતે કે તમે શું વ્યવસાય કરો છો, તમે જોબ કરો છો, તમે બિઝનેસ કરો છો, એટલે તમારી લોન્જિટિવિટી, કેટલું તમે કામ કરવાના છો, કેટલું કામ કરી શકશો, એ બધું જોશે. તમારો એક એજ, તમારી ઉંમર કેટલી છે એ પણ જોશે, કારણ કે તમે રિટાયરમેન્ટના નજીક હશો એટલે તમારી ઉંમર કદાચ માની લો 50 હશે કે 55 હશે, તો તમને કદાચ લોન મળવામાં તકલીફ થશે, કારણ કે તમે જે કમાવાના છો એનો જે સ્પેન હશે એ જ ઓછો હશે, તો તમને કદાચ ન મળી શકે. તો એજ જોશે, તમારા ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ જોશે, તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો એ જોશે, તમારું ક્વોલિફિકેશન જોશે, સાથે સાથે તમારા ફેમિલીમાં કોણ કોણ છે, ડિપેન્ડન્સી કેટલી છે તમારા લોકો, તમારી ઇન્કમ ઉપર ડિપેન્ડન્સી કેટલી છે લોકોની, બરાબર છે. પછી તમારા સ્પાઉસ અર્નિંગ છે નથી, એટલે તમારા હસબન્ડ વાઈફ કોઈ કામ કરે છે
તો કરે છે તો શું કરે છે, કેવી રીતે કરે છે, કેટલું એનું અર્નિંગ છે એ પણ જોવામાં આવશે. તો મેઇન તો આ પાત્રતા છે, સૌથી પહેલો સ્ટેપ છે કે તમારી એલિજિબિલિટી શું છે, અને એ પાત્રતા જોવા અલગ અલગ ભાગો છે એમાં જે આપણે આજે ચર્ચા કરીએ હમણાં. જી, તો દર્શક મિત્રો, આ ખાસ સમજવાનું રહેશે કે આપણે ઘર ખરીદવા માંગતા હોઈએ છીએ, દરેકનું પોતાનું ઘર હોવાનું સપનું હોય છે. લોન લેવાની પણ ઘણી વખત જરૂર પડતી હોય છે. ઘર માટે લોન લેવી એ એક સ્વાભાવિક વાત છે, પણ તમારે માટે તમને મળી શકે એ માટે તમારી પાત્રતા કેટલી છે, એ કઈ રીતે નક્કી થાય છે, એ બધી આપણે અહીંયા આગળથી વિરલભાઈ આપણને માહિતી આપી છે. વિરલભાઈ, હવે આ જ વાતને આપણે અહીંયા આગળથી આગળ વધારીએ કે મોટાભાગના લોકો ઘર જે છે લોન લઈને ઘર ખરીદતા હોય છે. એ એક બહુ જ સ્વાભાવિક વાત છે, અને ખાસ કરીને જ્યારે નોકરીમાં હોય, પગારદાર વર્ગ હોય, એ તો લોન લેતા જ હોય છે. પણ આ જે તમે એલિજિબિલિટીની વાત કરી, પાત્રતાની વાત કરી, એટલે આમાં ઘણી બધી વસ્તુઓ જોવાની હોય છે. બેંક જુએ એ પહેલાં આપણે કઈ તૈયારી કરી લેવાની જરૂર છે, એ પણ જો તમે અમારા દર્શકોને જણાવી શકો તો એ આ આખી પ્રોસેસ સરળતાથી અને ઝડપથી થઈ શકે. ડેફિનેટલી આજે આપણે આ શો કરી રહ્યા છીએ અને ચર્ચા કરી રહ્યા છીએ, એનો ઉદ્દેશ એ જ છે કે પહેલાંથી પ્રિપેર રહે. હવે તમે ઘર લેવાના છો એ તમે નક્કી કર્યું તો તમે એ પ્રિપેર છો કે મારે ઘર લેવું છે, પણ લોન જ્યારે લેવાની આવશે, લોન માટે પણ કંઈક એક પ્રિપરેશન કરવી જોઈએ. તો શું પ્રિપરેશન કરી શકશો કે પહેલાં મારે ઘર લઈ લેવાનું, એટલે ઘર નક્કી કરી લેવાનું અને પછી લોન માટે અપ્લાય કરવાનું, કે પછી પહેલાં મારે લોનની મારી એલિજિબિલિટી કેટલી છે, રાઈટ? પહેલાં મારે એ જોવું જોઈએ કે મારી લોનની એલિજિબિલિટી છે કે નહીં. જે આપણે એલિજિબિલિટીના પોઈન્ટ ઉપર જ્યારે આપણે ડિસ્કસ કર્યું કે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ જોશે, રાઈટ? તો એ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સથી એ બધું સ્ક્રુટિની કર્યા પછી જે તમારો લેન્ડર એટલે બેંકની વાત કરીએ અહીંયા, કે NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝની વાત કરીએ, જેની પાસે તમે લોન લેવાના છો, એની પાસે તમે જઈ શકો છો અને એને કહી શકો છો કે મારે ઘર ખરીદવું છે, મારી એલિજિબિલિટી કેટલી છે લોનના પોઈન્ટ ઓફ વ્યૂથી, કેટલી અમાઉન્ટ મને મળી શકે છે. જનરલી આમ જોવા જઈએ તો 70 to 90%, કોઈ બેંક 70% આપે છે, કોઈ બેંક 80% આપે છે, કોઈ બેંક 90% આપે છે, બરાબર છે? તો તમે જે ઘર લેવાના છો એના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલાનું પણ તમારું ઘર હશે, એની સામે તમારી જે લોનની એલિજિબિલિટી એટલે ફાઇનાન્શિયલ એલિજિબિલિટી પહેલાંથી તમે નક્કી કરી શકો છો. એટલે બેંક તમને નક્કી કરીને કહેશે કે મેક્સિમમ તમને આટલી લોન તો મળશે જ, અને એના પછી તમે તમારા ઘર શોધવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. કારણ કે તમને એ ખબર છે કે તમને લોન તો લેવાની જ છે, લોન વગર તમે ઘર નહીં ખરીદી શકો. તો લોન જ્યારે લેવાના છો, બરાબર છે, એ ઘર ખરીદ્યા પછી ના કરતા એની પહેલાં જ એની ફાઇનાન્શિયલ એલિજિબિલિટી, કે તમને કેટલી લોન મળી શકે છે, કેટલા પર્સન્ટેજ મળી શકે છે, એના પ્રમાણે તમે તમારું પહેલું ઘર શોધવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. આજે તમે વાત કરી વિરલભાઈ, પહેલાં લોનને પ્રી અપ્રૂવડ કરી લેવાની, તો આ એક મોટી સરળતા થઈ શકે જો તમે એના ઉપર અમને જણાવી શકો. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે માણસને ઘર પસંદ પડી જાય, પણ પછી જ્યારે લોન લેવા જાય તો એમાં સમય લાગી જતો હોય છે. કોઈક વખત એ પસંદ પડેલું ઘર હાથમાંથી પણ જતો રહે એટલો સમય પણ લાગી જતો હોય છે. તો આ નિર્ણય કઈ રીતે લેવાનો હોય છે, અને પ્રી અપ્રૂવડ લોન લેવાથી કઈ રીતે લઈ શકાય ને એના વિશે થોડું? સો જનરલી કેવી રીતે હોય છે કે હવે જો જ્યારે આપણે એલિજિબિલિટીની વાત કરતા હતા ને, ત્યારે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સની વાત કરી, પછી એમના ફેમિલીની વાત કરી, એમના ઇન્કમની વાત કરી, એ શું પગારદાર છે કે કોઈ વ્યવસાય કરી રહ્યો છે, એ બધું જોશે, બરાબર છે. હવે જ્યારે તમે અહીંયા આપણે ખાલી વાત એ જ કરી રહ્યા છે કે આપણે જે ઘર ખરીદવાના છે, બરાબર છે, એ ઘર ખરીદવાના ગોતતા પહેલાં તમે તમારા ફાઇનાન્શિયલીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કેટલી એલિજિબિલિટી ધરાવી રહ્યા છો, બરાબર છે, એ તમારે નક્કી કરવું જોઈએ. હવે એ તમે કોઈ પણ તમારો જે લેન્ડર એટલે જે તમારી બેંક જે છે, તમે તમારું બેંકમાં જે એકાઉન્ટ છે ત્યાં એને પણ એપ્રોચ કરી શકો કે જેનું ઇન્ટરેસ્ટ રેટ કદાચ ઓછું હશે અને તમને લાગતું હોય કે એ તમને સારી રીતે લોન આપી શકે છે, તો એની પાસે જઈને પણ તમે પહેલાંથી એમને પૂછી શકો છો કે ભાઈ મારે કેટલી લોન મને મળશે, બરાબર છે. હવે કેટલી લોન મળશે એ તમે ખાલી એકને નહીં પણ તમે 3-4 બેંકની પાસેથી પહેલાંથી પ્રી અપ્રૂવડ લોન કરી શકો છો કે ભાઈ જો તમારા ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આટલી લોન તો મળશે જ. હવે માની લો કદાચ તમે 80 lakhsનું ઘર ખરીદવાના છો, પણ તમારી લોન એલિજિબિલિટી પ્રમાણે તમને ખાલી 40 lakhs કે 50 lakhs મળશે, તો જે બાકીના 30 લાખ છે એ તમને સમજાશે કે મારે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખવું પડશે કે મારે કોઈ બીજા સોર્સિસથી મારે એ પૈસા ઊભા કરવા પડશે. એટલે કહેવાની વાત અહીંયા એટલી જ છે કે આ પ્રોસિજર કરવાનું રીઝન એક જ છે કે તમને પહેલાંથી ખબર
હોય કે તમારી એલિજિબિલિટી તમે કેટલી ધરાવો છો, એના પ્રમાણે તમે કેટલા સુધીનું તમે ઘર લઈ શકો. કારણ કે અહીંયા જે મેં એક્ઝામ્પલ આપ્યું એમાં તમને કમસે કમ 30 લાખની વ્યવસ્થા કરવી પડશે. હવે 30 લાખ નાની રકમ નથી, બરાબર ને? તો 30 લાખ રકમને અરેન્જ કરવામાં પણ કદાચ તમને સમય જશે. તો બધાના કેસ અલગ અલગ હોઈ શકે છે. કહેવાની વાત ખાલી અહીંયા એટલી જ છે કે તમે પ્રી સેન્કશન્ડ કે પ્રી અપ્રુવડ તમને કેટલી લોન મળી શકે ને એ તમારે થોડુંક એનાલિસિસ કરીને જવું જોઈએ. ઓકે, તો જો પ્રી અપ્રુવડ લોન તમે ઓલરેડી લઈને રાખી હોય તો એક તો જે મેં તમને વાત કરી કે તમારી જે સમયગાળો છે એ અને પ્રોસેસ કરવાનું તમે ઘર પસંદ કરો પછી જે કરવાનું છે આ બધું ઝડપી થશે, સારી રીતે થશે અને તમારી એલિજિબિલિટી ને આ બધા જે પ્રશ્નો છે તે ઓલરેડી એના સોલ્વ થઈ ગયેલા હશે અને મોટી ક્લેરિટી તમને તમારા બજેટ ઉપર પણ અહીંયા આગળથી મળી શકે છે. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે. અને આ સિવાય જે આપણે અત્યાર સુધીની ચર્ચા કરી છે કે જ્યારે પણ તમે ઘર લેવાનું વિચારો છો તો તમારે બેંકની પાસે જતાં પહેલાં તમારા જે આઈટીના ફોર્મ્સ અને આ બધું જે તમામ છે એ તમામની તમારે આગળથી તૈયારી કરીને જવાનું રહેશે. તો આખી પ્રોસેસ તમારી ઝડપી થઈ શકે છે. હવે આગળ જે સમજવું હતું વિરલભાઈ કે હોમ લોનના પણ આમ ઘણા બધા પ્રકાર હોય છે. તો કઈ હોમ લોન લેવી જોઈએ? એટલે આમ ફિક્સ રેટ પર મળતી હોય છે અને વેરિયેબલ રેટ ઉપર, ફ્લોટિંગ રેટ ઉપર મળતી હોય છે. તો આવી બધી પણ અમુક બીજી પણ અન્ય બાબતો હશે જે ધ્યાનમાં રાખવાની હોય છે. તો એ અંગે અમને થોડી વધારે જાણકારી આપજો. ઝરણાબેન, જો હવે તમે લોન તમે લઈ લીધી, તમે ઘર ખરીદી લીધું, લોન તમને મળી ગઈ, તો જ્યારે તમને લોન હવે ચૂકવવી તો પડશે જ. તમને ડેફિનેટલી તમને લોન તમને બેંકવાળાએ એક અપફ્રન્ટ પૈસા તમને આપી દીધા છે કે જે તમે ઘર ખરીદી રહ્યા છો. બેસિકલી એમાં 3 અલગ અલગ પ્રકારની લોન તમને મળી શકે અને 3 પ્રકારની લોનમાં જે તમારો ઇન્ટરેસ્ટ તમારે એટલે જે તમારો ઈએમઆઈ, બરાબર ને, ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ જે તમને આપવાના હોય, બરાબર છે, એ તમને હર મહિને ચૂકવવાના હોય. કે કારણ કે તમને લોન કદાચ 20 વર્ષની પણ તમે લઈ શકો, 25 વર્ષની પણ લઈ શકો, 30 વર્ષની પણ લોન લઈ શકો. અલગ અલગ ટેન્યોર વાઇઝ તમને જે તમારી એલિજિબિલિટી નક્કી થાય એ પ્રમાણે તમને લોન મળી શકે, બરાબર. હવે એમાં 3 ટાઈપના ઈએમઆઈ આવતા હોય છે. એક તો આવતા હોય છે ફ્લોટિંગ રેટ લોન્સ. હવે ફ્લોટિંગ રેટ લોન્સ એટલે જે એક બેઝ રેટ નક્કી કરેલો હોય બેંકે, બરાબર છે, એ બેઝ રેટ પર થોડુંક એડિશનલ જે ઈએમઆઈ લગાડીને એક ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ કહેવાય કે જે એ લિંક થયેલો હોય બેંકના બેઝ રેટથી, બરાબર છે. એ એક ફ્લોટિંગ લોન આવે કે જે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ હોય એનો. કારણ કે અગર આરબીઆઈ જે બેંક ઓફ બેંક છે, સૌથી મોટી બેંક ઓફ બેંક છે આરબીઆઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણી સેન્ટ્રલ ઇન્ડિયાની, એ આરબીઆઈ એક રેટ નક્કી કરે, બરાબર છે. એ રેટ ચેન્જ પણ થતો હોય, બરાબર ને. જ્યારે પણ પોલિસી મીટ થાય છે ત્યારે એ રેટ ચેન્જ થાય છે. તો એ રેટ એ બેઝ રેટથી એડિશનલ થોડોક એક રેટ હોય, એ ફ્લોટિંગ હોય, એટલે એ ચેન્જ થતો હોય, એનો નેચર હોય એ ફ્લોટિંગ હોય. અને એ ફ્લોટિંગ રેટ તમારો રેટ ચેન્જ થયા પછી તમારો જે ઈએમઆઈ પણ છે એમાં પણ અમુક ચેન્જીસ આવી શકે છે, બરાબર છે. એટલે એ ફ્લોટિંગ રેટ થઈ ગયો. પછી થઈ ગયું ફિક્સ રેટ. કોઈ કન્ફ્યુઝન નહીં, એક રેટ નક્કી હોય, નિશ્ચિત હોય પહેલાંથી જ જ્યારે તમે લોન લેવાના છો અને લોન તમારી ચાલુ થઈ એટલે એ જ ઇન્ટરેસ્ટ રેટ તમારે હર મહિને જે તમને અમાઉન્ટ આવે એ ઇન્ટરેસ્ટ રેટ પર જ ફિક્સ રેટ પરથી આવે. અને બીજી એક આવે કોમ્બિનેશન. અમુક વર્ષો સુધી ફ્લોટિંગ હોય, અમુક વર્ષ પછી ફિક્સ થઈ જાય, એવી રીતે પણ કોમ્બિનેશન પણ મળી શકે. પણ આજના ટાઈમમાં અને આમ તો હિત ધારક તો એ જ છે કે તમે હંમેશા ફ્લોટિંગ રેટ લોન જ લો. કારણ કે ફ્લોટિંગ રેટ, કારણ કે આજે હવે એમ કહેવાય છે કે હવેના જે મહિનાઓ આવશે ને વર્ષો આવશે એ કદાચ ઇન્ટરેસ્ટ રેટ ઓછો થશે. તો અગર ઇન્ટરેસ્ટ રેટ ઓછો થયો તો તમારી હોમ લોનનો પણ રેટ ઓછો થશે એમાં, રાઈટ. તો ફ્લોટિંગ રેટ વખતે તમારો રેટ પણ ચેન્જ થશે. તમે કદાચ જે અત્યારે ઈએમઆઈ ચૂકવતા હશો, મે બી કદાચ આવનારા જે 6 મહિના પછી કે 9 મહિના પછી તમારો રેટ ચેન્જ થઈ જશે અને તમે કદાચ ઓછી કિંમત ચૂકવશો. તો આ 3 ટાઈપના એક હોય છે, ફ્લોટિંગ, ફિક્સ્ડ અને કોમ્બિનેશન. વિરલભાઈ, હવે આગળ એ સમજવું હતું કે એક તો ડિફરન્સ સમજાવો કે ઈએમઆઈ અને પ્રી ઈએમઆઈ એટલે આમાં શું ડિફરન્સ છે. અને એક મોટો ને મહત્વનો સવાલ એ પણ છે કે વ્યક્તિએ લોન કેટલી લેવી જોઈએ અને પોતે કેટલી રકમ તૈયાર રાખવી જોઈએ. આની એક ક્લેરિટી પોતે ઘર ખરીદવા પહેલાં એક વ્યક્તિને જો મળે તો આ એક બહુ જરૂરી હોય છે, પાછળથી પછી એને બર્ડન ન થાય. હવે જ્યારે લોન અમાઉન્ટની વાત કરીએ ને ત્યારે જે રેગ્યુલેટર જે છે, જે આરબીઆઈ આ બધાની વાતનું ધ્યાન રાખે છે,
એણે નક્કી કરીને રાખ્યું છે કે 75 to 90% જ તમને તમારી લોન વેલ્યુ મળી શકે. તમારી જે પ્રોપર્ટીની વેલ્યુ હોય ને એના 75 to 90% જ તમને લોન એલિજિબલ થઈ શકો. હવે ડેફિનેટલી એમાં બીજા ઘણા બધા પણ પાસાઓ છે કે એ પ્રોપર્ટી ક્યાં છે, એરિયા કયો છે, રાઈટ. એટલે મીન્સ એ જે વેલ્યુએશન છે એ આખું એનાલિસિસ બેન્કો દ્વારા થાય છે, રાઈટ. તો એમાં ધ્યાન આટલું જ રાખવાનું છે કે તમને 75 to 90% મળશે. હવે એ પણ છે કે તમારા જે કો એપ્લિકન્ટ હશે, રાઈટ, તે તમારા જે કો એપ્લિકન્ટ હશે એ કો એપ્લિકન્ટને પણ એનું પણ થોડીક એલિજિબિલિટી પ્રમાણે એ જોવું પડશે કે હવે તમને કેવું છે કે આપણે વાત કરી કે ભાઈ તમને 80% જનરલી બેન્કો 70 to 90%ના પોઈન્ટ ઓફ વ્યૂથી આપતા હોય છે લોન, તમને સેન્કશન થઈ શકે છે, બરાબર છે. તો એમાં તમારા કો એપ્લિકન્ટનું પણ એક ઇમ્પોર્ટન્ટ અહીંયા છે કે ભાઈ એ કો એપ્લિકન્ટ શું છે, એની કોઈ ફાઇનાન્શિયલી એલિજિબિલિટી છે કે નહીં, અને એ બધી વસ્તુ. તો એક તો લોન અમાઉન્ટનું અહીંયા ક્લિયર થઈ ગયું કે ભાઈ તમને કેટલી લોન તમારા પ્રોપર્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી મળી શકે છે. હવે બીજું આમાં એક પાસું એ છે કે જે જન્નાબેન તમે વાત કરી કે ઈએમઆઈ અને પ્રી ઈએમઆઈ. તો ઈએમઆઈ એટલે નો ડાઉટ આપણે વાત કરી કે ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ જે છે એ ઈએમઆઈ કહેવાય છે. હવે એમાં પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે તમે જે લોન લઈ રહ્યા છો એ પ્રિન્સિપલ અમાઉન્ટ અને તમારું જે ઇન્ટરેસ્ટ અમાઉન્ટ, એ બંનેનું કોમ્બિનેશન એટલે ઈએમઆઈ, બરાબર છે. હવે એ ઈએમઆઈ ખાલી દર્શકોને એ પણ એક અહીંયા વસ્તુ જણાવી દઉં કે જે તમે ઈએમઆઈ ભરો છો એ તમને ટેક્સ બેનિફિટ માટે પણ ફાયદો થાય છે. ઈએમઆઈમાં જેવી રીતે કીધું કે પ્રિન્સિપલ કોમ્પોનન્ટ હોય અને એક ઇન્ટરેસ્ટનો કોમ્પોનન્ટ હોય. પ્રિન્સિપલ કોમ્પોનન્ટ તમને 1.5 લાખનું બેનિફિટ આપે છે, ટેક્સ બેનિફિટ, અને ઇન્ટરેસ્ટનો કોમ્પોનન્ટ તમને 2 લાખનું ટેક્સ બેનિફિટ આપે છે. એનો સેક્શન અલગ છે. પ્રિન્સિપલ અમાઉન્ટ જે તમે ક્લેમ કરો છો ટેક્સ બેનિફિટ માટે એ એટીસી અંડર આવે છે, અને ઇન્ટરેસ્ટનો એક અલગ સેક્શન છે જે તમે ટેક્સ બેનિફિટ માટે કરી શકો. ઈએમઆઈ એ તમને ત્યાં ફાયદાકારક રહેશે અગર તમે લોન લો છો અને તમને કરશો. હવે પ્રી ઈએમઆઈ એટલે કેવું છે કે ઘણી પ્રોપર્ટીઝ જન્નાબેન અંડર કન્સ્ટ્રક્શન હોય, બરાબર છે. તો એ અંડર કન્સ્ટ્રક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી વખત તમને જ્યારે તમારું ઘર બનતું જાય એ પ્રમાણે તમારે ઈએમઆઈ ચૂકવવાનું આવી શકે છે, અને ઘણી વખત એક અપફ્રન્ટ અમાઉન્ટ પણ તમને એ માંગી શકે છે તમારા પાસેથી કે તમે એ જે અપફ્રન્ટ અમાઉન્ટ છે જે તમને જેટલું પણ બનેલું છે એ તમને આપવું છે, એને તમે ઈએમઆઈમાં કન્વર્ટ કરીને જ્યાં સુધી તમે રહેવા ન જાઓ એની પહેલાં તમે અમુક હપ્તાઓ ચૂકીને પછી જેવું બનશે તમારું ઘર અને પછી જે રેગ્યુલર ઈએમઆઈ તમારા ચાલુ થશે એની પહેલાં એક પ્રી ઈએમઆઈનો પણ કોન્સેપ્ટ છે કે અમુક તમને ઈએમઆઈ પહેલાં પણ ચૂકવવા પડે. ઓકે, તો આ જ્યારે અંડર કન્સ્ટ્રક્શન હોય ત્યારે તમારે જે હપ્તા ભરવાના હોય છે એ પ્રી ઈએમઆઈ છે, અને તમે તમારું જ્યારે પોઝિશન મળી જાય છે એ બાદ તમે જે હપ્તા ચૂકવો છો, બેંકની જે તમે લોન લીધી છે એ ઈએમઆઈ છે. તો આ એક બેઝિક ડિફરન્સ આપણે અહીંયા આગળથી સમજી લીધો છે. હવે વધુ એક મુદ્દો અહીંયા સાંકળી લેવો છે કે હોમ લોનનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, ન લેવો જોઈએ, કેટલો મહત્વનો? જો હોમ લોનનો ઇન્સ્યોરન્સ આમ જોવા જઈએ ને તો જ્યારે પણ તમે લોન લેવા જશો ને ત્યારે એમાં 2 ઇન્સ્યોરન્સ જોડાયેલા હોય છે. એક તો તમે જે ઘર લઈ રહ્યા છો એટલે એનું જે સ્ટ્રક્ચર છે એને ઇન્સ્યોરન્સ કરવા માટેનું પણ એક ઇન્સ્યોરન્સ તમારા ઈએમઆઈ તમે જે ભરવાના છો એનો એક ભાગ હોય, અને બીજો એક ભાગ એ પણ હોય કે જે તમારા ઈએમઆઈમાં એડ થઈને આવે, પણ જે નોર્મલ તે તમારું જે ઈએમઆઈ બનતું હોય એમાં પ્લસ એડિશન કરીને એ લોકો જે ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનો હોય કે સપોઝ કાંઈક અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગયું અને તમે ન રહ્યા તો ડેફિનેટલી એ બેંકને એ હક હોય છે કે એને એ જે પૈસા તમે જે લોન લીધેલી છે હવે તો એ ભરવાવાળો છે નહીં વ્યક્તિ, તો એને કેવી રીતે રિકવરી કરી શકે. તો એના માટે એ લોકો એક ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનું કહેતા હોય છે જે તમારા લોનનો જ એક ઈએમઆઈનો પાર્ટ હોય છે, બરાબર છે. એ જે ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરી એ કોઈ પણ જગ્યાએ ફરજિયાત નથી. તમારી પાસે અગર પહેલાંથી તમે કોઈ ટર્મ ઇન્સ્યોરન્સ લઈ રાખેલો હોય તો એ તમે ટર્મ ઇન્સ્યોરન્સને એ તમારા લોન સાથે અસાઇન કરી શકો છો, એને અટેચ કરી શકો છો, અને તમે બેંકને કે જે એનબીએફસીને તમે જ્યાંથી લોન લો છો એને તમે કહી શકો છો કે મારી પાસે ઓલરેડી ટર્મ ઇન્સ્યોરન્સ છે, મારે એડિશનલ ટર્મ ઇન્સ્યોરન્સ લેવાની જરૂર નથી, અને એડિશનલ જે પ્રીમિયમ આપવું પડશે એના ઉપર, કારણ કે એ ફ્રીમાં તો તમને નથી આપવાના, બરાબર છે. એ લેતી વખતે કદાચ કહેતી વખતે તમને એમ કહેશે કે એનો એક ભાગ છે જે નો ડાઉટ કમ્પલસરી છે, પણ કમ્પલસરી લેવાનો ભાગ નથી. તમે બહાર પણ તમારી પાસે પહેલાંથી કોઈ અગર કોઈ ઇન્સ્યોરન્સ હોય તો એને તમે એની સાથે અટેચ કરીને અસાઇન કરાવી શકો છો.
ઓકે, તો આ એક હોમ લોન ઇન્સ્યોરન્સ ઘણી વખત આપી દેવામાં આવતો હોય છે, તો આ મુદ્દાને પણ આપણે અહીંયા આગળથી સ્પર્શી લીધો છે. અને અહીંયા આપણે જે વિરલભાઈ આખી ચર્ચા કરી, લોન કઈ રીતે મળે, કઈ રીતે ચૂકવવાની છે, કઈ રીતે સરળતા રહે, એટલે આપણે કેટલી લોન લેવી જોઈએ, બધું જ આપણે એને ઇન્સ્યોરન્સની પણ વાત કરી લીધી. પણ ન કરે નારાયણ અને કોઈક એવા સંજોગોને કારણે આપણે લોન અમુક સમય સુધી નથી ભરી શકતા, ડિફોલ્ટ કરીએ છીએ, તો શું થઈ શકે એ પણ એકવાર અમને જાણકારી આપો. જો એનો એક એક્ટ ઓલરેડી ડિફાઇન કરેલો છે. મેક્સિમમ અગર તમારા 3 ઇન્સ્ટોલમેન્ટ તમે ન ભરી શક્યા તો તમને પ્રોબ્લેમ્સ આવી શકે છે. તમને પૂછવા આવી શકે છે બેંક, રિકવરી કરી શકે છે અલગ અલગ વેઝથી કે શું એક્ઝેક્ટલી પ્રોબ્લેમ છે. અને કંઈક ને કંઈક રીતે તો ડેફિનેટલી તમને અગર તમે ન ભરી શક્યા અને આગળ પણ તમે અગર નથી ભરી શકવાના તો તમને એ લોકો ડિફોલ્ટ જાહેર કરી શકે છે. એટલે એ ડિફોલ્ટ કેસમાં કોઈ પણ કદાચ એવું બની શકે કે એ એક્ટમાં એવું પ્રોવિઝન છે કે તમારા કોઈ એસેટ્સ ને વેચીને રિકવરી એ લોકો કરી શકે. અને પછી એવું પણ બની શકે કે તમને બીજી ક્યાંયથી પણ આગળ જઈને તમને કોઈ પણ લોન કોઈ પણ જગ્યાથી તમને મળશે નહીં. એટલે બેસિકલી તમારો જે ક્રેડિટ સ્કોર જે કહેવાય, એક વન ઓફ ધ એક એલિજિબિલિટી છે, ક્રેડિટ સ્કોર તમારા જોતા હોય છે લોન આપતી વખતે, એ ક્રેડિટ સ્કોર તમારો ખરાબ થઈ જશે અને તમને ડિફોલ્ટમાં એ લોકો નાખી દેશે. ઓકે, તો આ જો ન કરે નારાયણ અને ડિફોલ્ટ થાય છે તો શું થઈ શકે એની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. તો આપણે પૂરેપૂરી આશા અહીંયા આગળથી રાખી રહ્યા છે કે તમે નિષ્કર્ષ આ એપિસોડમાંથી લીધો હોય કે તમે 70% સુધીની લોન લઈ શકો છો. 30% જેવું તમારે પોતે આયોજન કરવાનું છે. હું થોડું વધારે જો અહીંયા આગળથી ઉમેરી રહું તો તમે એ ધ્યાન રાખશો જ ચોક્કસપણે કે સ્ટેમ્પ ડ્યુટીનો જે ખર્ચો છે, આ ઉપરાંત બીજા અમુક ખર્ચા છે, તમે ઇન્ટિરિયર કરાવવાના છો, આ બધું પણ તમે જ્યારે તમારું આખું આયોજન કરતા હોય તો એને ગણતરીમાં રાખીને ચાલજો. પણ આ મોટો ઘરનો જે મોટો ખર્ચો છે એનું કઈ રીતનું આયોજન છે એની આપણે અહીં આગળથી વાત કરી છે. અને વિરલભાઈ, ખૂબ ખૂબ આભાર, આપ સ્ટુડિયોમાં આવી અમારી સાથે જોડાયા અને આ એક સરસ ચર્ચા આપણે કરી. દર્શકોને એક સારું માર્ગદર્શન ચોક્કસપણે મળી રહેશે. આપનો આભાર. આમાં બેન એક જ વાત કહેવાની રહી ગઈ ખાલી દર્શકોને જણાવવામાં, કેવું પડે એવું છે કે તમે તમારી લોન જે છે, આપણે લોનની ચર્ચા કરી, લોનને તમે પેમેન્ટ પણ કરી શકો. તમને જેવી રીતે સગવડ થાય, એના કોઈ ચાર્જિસ હોતા નથી. આરબીઆઈએ કોઈ ચાર્જિસ નથી રાખ્યા. તમે તમારી લોનને જેવું તમને મળે, કારણ કે એન્ડ ઓફ ધી ડે તો લાયબિલિટી છે, તમે જેવું તે બને તમે તમારી લોનને પ્રીપેમેન્ટ પણ કરી શકો છો. જી, તો આ એક મહત્વનો મુદ્દો છે કે તમારી પાસે જેમ જેમ વ્યવસ્થા થતી જાય, હોમ લોનને પ્રીપેમેન્ટ પણ કરવાની સગવડ છે, તમે ચોક્કસ કરીને ચાલી શકો છો. ત્યારે જ વિરલભાઈ, ફરી એક વખત આપનો આભાર. અને આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ આપને ખાસ જણાવી દઈએ કે ઘરના ખરીદ વેચાણને લગતા આપના કોઈ પણ સવાલ હોય, અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.